નાની બાયુ હોય 70-80 વર્ષની બાયુના ખંભાનો દુખે, વાહોનો દુખે, કડીનો દુખે, અને 35-40 વર્ષની બાયુને શું થયું? હા, બહુ દુખે, અરે કમર બહુ દુખે છે, અરે આ ગોઠણ દુખે, કામ નહીં કરો તો દુઃખ છે, કામે છોટી જાઓ. હજી હું 70 વર્ષે 500 કિલોમીટર ગાડી આકું છું. 500 કિલોમીટર ગાડી આખું પોરો જ ન ખાવો પડે. એમાં હું ઘણા તો સવારે ઉઠે 10 વાગ્યા સુધી હું છે પણ એ કે ફ્રેશ થવું હોય. જૈનમાં ત્યાંથી ફ્રેશ જ હોય. ફ્રેશ કેવું હોય? અહીંથી ફરવા જાય ને, તમે જોજો, એક મને મુદ્દો યાદ છે. ફરવા જાય ને 8 દી ફરવા જવું હોય, એ ભાઈ પૂછતા 8 દી ફરવા જવું હોય ને 10 દીની તૈયારી હાલતી હોય, અને ગાડી તૈયાર કરતા હોય ને ગાડી, તો તમે જોજો, અરે ઠેલો અહીંયા મૂકો, અહીંયા મૂકી દો, મારો ઠેલો અહીંયા મૂકો, અરે પાણીનું બોટલ અહીં મૂકો, ઓલો મારો નાવાનો સડો લીધો, હે ઓલું ચાર્જર લીધું, બેટરી લીધી, કેટલું કેટલું તૈયાર કરે. અને 8 દી ફરવા જાય, 2 માણસ પોતે અને છોકરું, મુનો મમ્મી ને પપ્પા, ટૂંકું પરિવારમાં ટૂંકું, શિવાડે ટૂંકું. પછી બેન આમ ખેંચા કરે, પણ એના કરતા વેચનો પટ્ટો છોટાડી દે નહીં, એટલે કાંઈ પ્રશ્ન નહીં. આ દેશની મારી બેન દીકરી એવા ભૂંડા વસ્ત્ર ન પહેરે, કોઈની દ્રષ્ટિ કુદૃષ્ટિ બને ને કોઈનો વિચાર વિકૃત બને, એવી મારી ભારત દેશની વહાલી દીકરી નબળા વસ્ત્ર ન પહેરે. આ મારી વિનંતી છે. ફોટા પડાવવાની મારી જરાય ના નથી. પ્રી વેડિંગમાં ફોટા પડાવવા ભાઈ, પડાવવા, પણ હા આટિયા સડી એવા ન પડાવવા. ફોટા પડાવને આપણે ક્યાં ના? પૈસા હોય તો વિદેશ પડાવે, અને વિદેશ જાય ઊંચા ડુંગરામાં સડી જાય, અણીવાળા ડુંગરામાં છે, ત્યાં હાવ આટિયા સડીને આમ ફોટા પડાવે, આમ આમ હાવ. અને પાછા વૈશમાં એવા 1-2 તો બાંધે. આપણને 18 માથાકૂટ ચાલુ થઈ છે, હાલશે કેટલો સમય? એ મહિનો, 2 મહિનો, 100 મહિના થાય ને. ન ચાલે પપ્પા. તો પપ્પો કે વહી આવીને ક્યાં મગ ચોખા ભળી ગયા. અને હવે તો 2-3 છોકરાની માં હોય તો ઘરાક તો છે જ. શરમ થવી જોઈએ તમને ને મને. હાસ્યની પાછળ મારી ખૂબ દુઃખની વાત છે. મને અનેક માણસો મેણા મારે કે તમે બધી વાતો કરો, હોશિયારીની, બહુ પૈસાવાળા થઈ ગયા છો ને, આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું છે. તમારે બીજા રાજ્યની માલિકો હાથો કરવા જવું પડશે. તમારે વિચારવું જોઈએ, દીકરો ને દીકરીનો ભેદ રાખ્યો છે, એનું પરિણામ નિર્દોષ સંતાનો ભોગવે છે. પાપ મેન તમે કર્યું, ફળ છોકરા ભોગે. બોલો, પેલા ખોલાનો છોકરો જન્મેતા તો આખા ઘરને હનેબાત ઉપડી જાય. રાજભા અમાન્ય બાબુ આવ્યું, અમાન્ય બાબુ, પણ હું છે બાબુ આવ્યો છે. મને હક પણ ગોઠવા ને કર સિંદોર સોપડવો જો. સિંદોર સોપડો ચાલે હુરાપુરાની, હનુમાનજીની, માતાજીની લાઈનમાં નહીં, કુંવારા કંપની નોખી છે ને લાલતી થાય. ઘણા એને વાંઢો ઠાંડો કે છે, એનું મને દુઃખ છે. એમાં એનો દોષ નથી, દોષ મા બાપનો છે. એટલે હું કહું છું કે જે નકરી દીકરીઓ હોય એનું સન્માન કરો, કે તમે આ રાષ્ટ્રનું કલ્યાણ કરો છો. તમારે દીકરીઓ છે ને, એ તમે રાષ્ટ્રને ખરેખરો ફાયદો ને કલ્યાણ નહીં, ઉપકાર કરો છો. એટલે આ તો નકરી દીકરી હોય ને તો બેન શું કે બધું હાસું, પણ બાબો નહીં ને, બાબો ગગ્ગો લે. અમે વૃદ્ધાશ્રમ ને પાગલ આશ્રમ 2 અકાલું છું ને, એમાં હું જોડાયેલો છું. મેં મારું જીવન આખું એમાં અર્પણ કરેલું છે. હું જોઉં છું. હમણાં 2 વર્ષ પહેલા એક ભાઈ એવું ને, બાઈને ધક્કો મારે, આખી રેની. મેં કીધું શું કામ ધક્કા મારે? મને કે ગાંડી છે. મેં કોણ? કે મારી વાઈફ, ઘરવાળી, પત્ની, બાયડી. મેં શું કામ ધક્કા મારે? કે ગાંડી છે. પણ મેં કીધું ત્યાં ગાંડી કરીશ. માંડવામાં ફેરા ફરતો હોય તો કેવો આમ 300 જોતો હોય. વરમાળા હતાણ નથી થતી ને એમ. અને એમાં લગ્ન થાય ને 3-4 દી થાય ને ઘાટું થઈ જાય. મારે વાડી રોડને કાંઠે છે, મોટરસાઇકલ લઈને નીકળે ને, ફોનમાં એક આમ હળી ઘોકાવે, અને 2માં બોરિયા કાઢીને 2ના કાનમાં એકુક નાખે. અને છોકરી તો ઓના વાહામાં માથું ઘોકાવે, આપણે થાય હોહરવી નીકળે. અને એમાં ગીત ચડાવ્યું હોય, જન્મ જન્મ કા સાથ નિભાયે, જન્મ જન્મ કા સાથ નિભાયે. આપણે 2 મહિના પછી કે હું, એ તો પૂરું થઈ ગયું ને.
દીકરીને એમ કહો દુઃખ આવે તો સીતાજીના જીવનને યાદ કરો, દુઃખ ને સુખ તો જીવનમાં આવે છે ને જાય છે, ઉગે છે હાથમે છે ને ઉદય થાય છે. બહુ દુઃખ આવે તો સીતાજીના જીવનને યાદ કરીને દુઃખ હળવું કરી નખાય. યુવાન મિત્રોને કહું, નકરું છોકરીઓનો જ વાંધો છે એવું નહીં. આપણી કંપની કાંઈ જેમ તેમ નથી. લગ્ન પ્રસંગ થઈ જાય ટાણા હમ પછી ઘીરે આવ્યું હોય, રાજપાળી કામ હોય, ફેક્ટરીમાં કામ હોય, ઓફિસમાં કામ હોય, ખેતરમાં કામ હોય તો કહું એ ભાણીબેન બે જાઓ બેજા બેન બેજા મારી માસી ના બેજા ને ઊભી નહીં થતી. ખરેખર વિચારો છો કેટલો મારી માસી વાલા કેટલા બેસી ગયા જો, સારું કહેવાય ને. દીકરી દાંત કાઢે છે એને તાળીઓને ગગડાથી હોતા કલાકાર દાંત કાઢે સમજ મારો પ્રોગ્રામ સામ્યો છે. નકરી દાંત ન કાઢે મારો બાપ સમાધિ લેતો હોય. આ ગાડીનું હું તૈયાર કરતો હતો ને, ફરવા જવાનું તમારી વાત નથી થતો, 1000 કપ સેટાની વાત છે. ફરવા જાય 4-5 દી પૈસાની ભી હોય ને તો ઓલી હોટલમાં જવું છે તો બાઈક નહીં, અહીં તો બરાબર નથી, તું પેલી લઈ લે કે 12,000 ભાડું કે તૈયારી આપી દે પેલી થાળી આ ડીશ લઈ લે, ઓલું લઈ લે. 4-5 દી હુંતે રહે પછી ખીસું હળવું થાય ને, ઓલી બાઈક આમ જાવ નથી જવું, નથી જવું એ પછી બાંધવાનું ચાલુ થાય. અને શેલાદીના તમે મને આલ્બમ દો, હું 60% વર્તી જાઉં કે આ શેલાદીના ફોટા છે. શેલેદી સવારે જે નીકળવાનું હોય ને ત્યાંથી 60%ની વાત છે, હોય 100% નહીં. એમ તો કોઈક મેળમાં હોય, તાજા ગયા હોય તો વાંધો ન આવ્યો હોય. પછી પેલું સેલ્ફી પાડવાનો પોઈન્ટ હોય ને એટલે આવડા કે હાલ અહીં સેલ્ફી પડ્યું હાલે. એ મોઢામાં ખબર પડી જાય રાજભા, ઘીરે જાય ખબર પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે માઇનસ છે. છોકરાની માં સામું ખાલી જોવું જ પડે. એમાં આપણે કે હું છે એટલે સમજવાનું 43.5 આજનું વાતાવરણ. અને ગિરેજીને એમ કેમ કર્યું સાહેબ શું છે રસોઈ તૈયાર છે, હા બેસો હમણાં રોટલી થઈ જાય. એટલે સમજવાનું 16-17 ડિગ્રી, નહીં ગરમ નહીં ઠંડુ, વૈશ્વાંકાનું અટાણે છે એવું નહીં, સવાર નહીં હાથ બપોર નહીં, બાળક નહીં વ્રત જુવાન. અને ગિરેજીને કોઈ ક્યાં હા બોલો શું છે, બરફ ઓગળ્યા પછી ગરમ. અને પછી ઓલો કે ને ભાઈ આમ સેલ્ફી પડે, હા એને તને કીધું ને ખર્ચો કર્યો, હા પાડો. એ છોકરું અહીં રાખે. હવે જો ને છોકરું હમું જ રાખે છે ને, આમ કાખમાં ક્યાં રાખે છે, આમ હમું બોલ શું છે. વાહ હા શું છે એટલે આપણે પરદેશમાં જાય ને તો હમું ટીંગાતું હોય, નકર ભૂલી જાય શું આમાં એટલે રાખ્યું હોય, નકર ત્યાં ભૂલી જાય. અટાણે છોકરું એક હાસો વાળા 3 છે રાજબા, અને પેલા છોકરું એક નહીં 4-5 છોકરા હાસો વાળું કોઈ નહીં. માસી બેહો, માસી એના ભાણિયાની માસી હોય, મારા માસી ન હોય કઈ, કાંઈ વાંધો નહીં. આ તો આપણે આનંદની વાત છે, કાંઈ ખરાબ બરાબ દેતા નહીં. કે ત્યાંથી ખરાબ દે તારું ખડ પાણી હોય નહીં ત્યાં મોત થાય. આમ તો અમારું એમાં જ થવાનું, કારણ કે આપણે જેથી તેની વાહનમાં એ આવી ગઈ લ્યો પૂરું, આપણે આમ બધું હમો અંબાડી દઈએ. હવે તો હમો નાખીને આવ્યો આવું તો શું ખબર પડે, એને સીધી ચાલી જાય. એટલે નાખીને એટલે કોલ્ડ ડ્રિંક હા આપણે વળી કાલે સવારે કોઈક વળી ઇન્કવાયરી કરીને નાખીને એટલે હું સમજશું ભાઈ તમને કહું, શા નાખીને આવ્યો આવતો હોય. કહેવાનો મારો ભાવાર્થ એ છે. અને આવડા જે હું કહેતો હતો ને આ વાત પૂરી કરું પછી બીજું એટલે પછી આમ રાજભાઈ ગાડીમાં મોટરમાં હિલા આવતા હોય ને એટલે આમ હોટલ પાસે નીકળે, શા પીવો શા નથી પીવો, ખાવો છે નાસ્તો કરો, બહુ કર્યો નાસ્તો હાલવા દો, ઘેર ભેગી કરો. અને ઘીરે આવે ને એટલે બાય તો છોકરોને એવી જ આવડો કે ઠેલા ઉતારો તમે, હું નથી ક્યાંય ઉતારવાની, એ ધોઈ જાય.
અને આવડા ડેકી ખોલે ને રાજબાપ, આપણે શું જોવા જેવું છે? ડેકી ખોલે ને તો કોઈ ઠેલાની શેનું ખુલ્લી, કોઈ મારતો લોસો બારો ફૂટી ગયેલા ફુગાની જેમ થઈ ગયા હોય ઠેલા, સમજ્યા? આમ એટલે ઠેલા શું કે આમ હોય, લઈ જાઓ તે કેવા ગોઠવા હતા અટણ હવા. અને પછી ઓલો ઠેલા આમ આમ નાખે ઓફિસમાં, ઘા કરે અને પછી સોફાનામાં ગાહડી પડે એમ પડીને એમ કે કોઈ દી ન જો ભાઈ, થાકી ગયા, પૈસા ખર્ચીને થાકવા ગયા હતા. તો ઓલી બાઈ કિશનમાં બેઠી બેઠી હું કે તમારે ભેગું કોઈ દી હવાય નહીં, તેવડ નો જ ન જવાય, તે કોની ભેગું જવું છે? એમાં મારો કહેવાનો હેતુ છે 8 દી નહીં 4 દી જાઓ, 4 દી નહીં 3 દી જાઓ, પણ જેવા જાઓ છો એથી વિશેષ આનંદ લઈને પાછા ઘીરે આવો ને તો તમારું મારું દાંપત્ય જીવન મહાન બને, તો મારું તમારું દાંપત્ય જીવન મહાન બને. એથી વિશેષ આનંદ લઈને આવવું જોઈએ હો, તો થાય. અને અહીંયા ભૂતા ભગતની 5 વર્ષની ઉંમર થઈ, રોટલો ખાય નહીં, નકરું દૂધ જ પીવે, નકરું દૂધ. એ ભાઈ તને કહું, નકરું દૂધ. મા બાપને થયું છોકરો ટોકાઈ ગયો લાગે છે, છોકરો ટોકાઈ ગયો લાગે છે એટલે દોરા ધાગા ઓહળિયા બધું કરે, છોકરો ન માને. મા બાપ કે લેની થોડોક રોટલો ખાની, કે મને મારો સદગુરુ જેદી આદેશ કરશે ને તેદી ખાય. કે પણ તારા કંઠી જ બાંધી નથી, કે મારે તો જન્મો જન્મની કંઠી છે, મારે બંધવા પણ નથી, મને તો હરિ નામ સાથે લગ્ની લાગી ગયેલી છે. આ ભોજા ભગત 5 વર્ષ દૂધ ન ખાય. અટાણે દૂધની વાત આવી ને મથુરભાઈ, એટલે 1 લીટર દૂધ આખું ઘર ખાય. અને પાછા મેળવ્યા હોત એ 4-5 દીના ફોદા ભેગા થાય, ઓલો દાંડો ફેરવે આમ 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 આમ, કોક લાગટ નહીં, અને પછી શેડા જેવું માખણ થાય. એવી વડીલોને પૂછી જવો, દોણીમાં સાહી આવતી એટલી ફૂહેડ આવતી હતી, એ પાછું ઊનું કરે, તાવે એટલે એમાં ઘી થાય ને પછી વાતું કરે, એ અમારા ઘરનું ઘી કોઈ દી ન ઘટે. બીજી બાઈ કે પણ 1 લીટરમાં ન ઘટે, ન જ ઘટે ને તારો ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં, તારો ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. કે ખાય છે હું ગુટકા વિમલ ઊંસે લોકો की ઊંસી પસંદ માણેક શાન, આટલું મોટું ખુલે તો ઊભો કટકો સડાવે, લાખ 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 લાખ. મસાલાવાળું પાન ખાઓ, મસાલાવાળી ફાકી ખાઓ, આમાં નિકોટિન ઝેર છે મારા વાલા. તમે એક નથી, તમારી પ્યારી પત્ની, પ્યારા બાળકો, પુંદની, મા બાપ, લાડકવાઈ બહેનનો, દેશનો આધાર, ગામનો આધાર તમે છો. તમને કાંઈ થાય તો મારા રાષ્ટ્રની હાલત શું થાય, પરિવારની હાલત શું થાય? મિત્રો, તમે મહાન હશો તો મારો દેશ મહાન બનશે, તમે મહાન હશો તો મારો દેશ મહાન બનશે. આ વિચારવાની જરૂર. હવે છોકરું એક હાસોવાળા 4-5 જરાક છોકરું રોવે ને રાજભા, તો આપણે તો પેલા હિબ કે સડીને સાના રહી ગયા, રોઈને સાના રહી જાય. કોઈ સાનું રાખવા વાળું નહીં, પણ કોણ હોય? 3-4નું ટોળું રાખે, કોણ સાનું? અને તે ભેગા રહેતા ને, તે ભેગા રહેતા ભાઈઓ પરિવાર, જેમ મથુરભાઈના પરિવાર ભેગું છે પેલા ભેગા રહેતા. હવે તાવડીમાં તારો કાઠોડ મારો, બહેને ભરો, ડેટકાન કાઢો, વાર પછી વારો, મેં પછી કાઢું, ચાલુ 15 દી લગ્ન ના થાય તો મને બાઈ કહેવા, હવે અલગ ક્યારે થવાનું છે? મેરેજ થયા ને 15 દિવસ થયા છે, હું બહુ પલ્લો કાપ્યો, 15 દી ભેગા રહ્યા. અને જરાક છોકરું રોવે, આપલ પપલ છોકરા મોટા ન કરતા, એને કાંઈ થઈ નહીં જાય. જરાક રોવે ને તા તો એની મમ્મી મોમ, બાબુ કેમ રોવે છે, બાબુ કેમ રોવે છે, બાબુ એને મોઢે રોવે છે. તા તો ઈ છોકરાનો બાપ, આ બાઈનો હસબન્ડ પતિદેવ સ્વામિનાથ ભરસાર ભાઈડો. આ તો 1000 ગામ શેટાની વાત છે, એમાં 5-10% ભેજ આવી ગયો છે. અહીં તો બધા મરદ મુસાળા છે, એ પાછો આમ થતો આવે, અરે મારી પાસે લાવો બાબુ, મારી પાસે લાવો બાબુ, મારી પાસે લાવો. ઈશાનો રી એમ આપણે નાના હતા આપણો બાપો એમ સાનો મારો બાપ 88 ગુજરી ગયા, હજી બીક નથી ગઈ. રાજભાઈ, માતાજીના સોગન ખાઈને કહું, મને દિવસ ઉગ્યા પછી નીંદર જ નથી આવતી, મારા બાપની બીક રહી ગઈ હજી. માતાજીને, ભગવાનને, કૃષ્ણને પ્રાર્થના કરવી કે મારા ઘરમાં એક કાયમ દખનાર દેજો, મારા ઘરમાં એક વડીલ દેજો, મારા ઘરમાં એક દખનાર દેજો, તો આ બધું કંટ્રોલ હાલે. આ ડામણ વિનાના ઘોડા જેવું થઈ ગયું છે, છોકરા વિનાનું. એલા ભાઈ, તમે કાં સમજો નહીં, દખનાર હોય ને એટલે તા તો એનો ગ્રાન્ડ ફાધર છોકરાનો, અરે બાબુ લાવો મારી પાસે, કેમ રોવે છે, લાવો મારી પાસે. થતો તો એની ગ્રાન્ટ મત, એ મારી પાસે પામે હેઠું નાખી, ઘડીક રોવા દે, નરવું થાય.
રોયે નરવું થાય ને કે તને રોવરાવશે. હા, અને પછી તડકાનો બારો નહીં કાઢે. નહીં જા બેટા, ગરમી છે, હીટ પકડી ગયું છે વાતાવરણ. બેટા તારી સ્કિન ડાર્ક થઈ જાય, તારું સાંભળું કાળું પડી જાય. લે, વરસાદનો બારો કાઢે. નહીં જા, બારિશ 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 એટલે વરસાદ. મેં એ મોબાઈલ છે ને, હાલું મોબાઈલનું તો રાજભાઈ એટલું બધું થયું છે. આ આપણા સાજિંદા મિત્રો અહીં તો એવા નથી, નકરી આપણી હમ ન જોઈએ એમ મને મત હોય. આ એવા નથી હો, આ એવા નથી. હવે તો બાથરૂમમાં મોબાઈલ લઈ જાય છે ને. બાથરૂમમાં હું મોબાઈલ ન કરવો છે તો પાછું આવીને ન કહેવાય કોનો ફોન છે, ખબર ન પડે કે ભાઈ રાજભાઈનો છે, મથુરભાઈનો છે કે ભાઈ વાસુભાઈનો છે, એ કરી જ ભાઈ ફોન. અને હવે તો ત્યાં પેલું બેહવાનું ખુરશી જેવું થઈ ગયું છે, અને પાછું એમાંય પંખો એટલે મસર બસર ન આવે. અડધી કલાક મોબાઈલમાં ત્યાં ગેમ રેમાં કરે બેઠા બેઠા, અને બારા નીકળી પાછા કે લે જે કામ હાટું ગયું તો એ કામ તો બાકી રહી ગયું, પાછો કરે માલિક. એમાં મારો હાસ્યની પાછળ ગંભીર વાત છે, એક વ્યર્થ સમય જાય છે. સાધુ સંતો પાસે બેહો, મા બાપ પાસે બેહો, કથામાં બેહો, ધર્મમાં બેહો, રાષ્ટ્ર માટે કોઈ કાર્યમાં બેહો, અરે ધંધે બેહો. જ્યાં બેહવાનું છે ન્યા જાજી વાર બેહો ભાઈ, નથી બેહવાનું ન્યા હું કામ સમય કાઢું. ન્યા સાપો વાંચતા હોય, એક એક લીટી વાંચી નાખે. બહાર વસાય નહીં, બાય તરત જ કે કઈ કામે જવું, એટલે એમ થાય કઈ કામે જવું એટલે ન્યા એ વાંધો પડે. એ મારો માને તો માનરો, પણ કહેવાનો મારો ભાવાર્થ અહીં ભોજા ભગતની વાતમાં ખૂબ આપણે આગળ જઈએ તો વાત કરી. 12 વર્ષની ઉંમરે ભોજા ભગતને રામેત્વન હાંખના સાધુએ કંઠી બાંધીને કીધું તું કાલથી અનાજનો આહાર કરજે. આ 12 તારીખે ભોજા બાબાની જન્મજયંતિ છે એટલે આ વાત કરું છું. 15 વર્ષની ઉંમર થઈ, મા બાપ કીધું કે આ ભોજાના મોટાના બેના લગ્ન કરી નાખી. ભોજો ભગત ના પડે. લગ્નમાં માને બહુ વરખ બાપુજીને માપે હો, માને બહુ વરખ. માને શું છે 9 મહિના પેટમાં ભાર વેઠ્યો, પ્રસવની પીડા સહન કરી. માને એમ થાય મારા દીકરાને વહુ આવી જાય ને મારે નિરાય થઈ જાય. ઘણી માને નિરાય થઈ ગઈ ને ઘણી માને ની કાઢી નાખ્યો, પસંદ ન કરી રાત જ આવી ખબર નહોતી, નકર નો ગુડત સબર પગીને એનો તોબડો કેવો સડાયો. હકપણથી લગ્ન સુધીમાં જે હાહુને હરખ હોય ને પછી ઉતરી જાય છે. હવે તો મોબાઈલ અહીંથી દે, છોકરા બેલેન્સ અહીંથી જ ભરાવે, ત્યાંથી જ ખાલી મેસેજ આવે બેલેન્સ ડાઉન. તાવડો ગમે નથી ભરાવે બેલેન્સ, એમાં નાખી દે નકર ઈટા કીટા થઈ જાય. અને હવે તો આપણે થાય ગોદડું ઓઠીને હુઈ ગયા છે, આપણે થાય હવે હુઈ ગયા ગોદડું ઓઠી. તો આમાં મોઢા દેખાય, આમ ખીરા કરે, આમાં. અને સ્પીકર 15 દી સ્પીકર બદલાવવું પડે, એમાં કાટ લાગી જાય, આમ ફૂંકું લાગે ને એમાં. એટલે હા હાચી વાત કરું છું ભાઈ, ઓલો મોબાઈલ વાળો મને કહેતો હતો કે સ્પીકર બહુ બદલાવવા પડે છે. એ સંસ્કૃતિ નથી, એમાંથી ઘણી વખત વિકૃતિનું સર્જન થશે. સંસ્કૃતિ સંતોના શરણમાં છે, સંસ્કૃતિ મા બાપના શરણમાં છે, સંસ્કૃતિ સદગુરુના શરણમાં છે, સંસ્કૃતિ રામા પીરના શરણમાં છે. આ વિચારવાની જરૂર છે. સંસ્કૃતિ અમરધામ પરબમાં અમરમાં દેવીદાસ બાપુ દુખિયાની સેવા કરે, તમને કહું. પણ ઘણી બધી સમય જતો રહ્યો છે એટલે એક વાત કહી દઉં પેલું કેને પણ બેટા મને કહું છું હું, એટલે બીજા કોઈનો કહેતો કે બેટા કે મને શું કે 2 વર્ષ પહેલા મને શિવરાત્રિના મેળામાં રાજભાઈ એક સંત મળ્યા, એને મને કીધું કે આખા દીમાં તારે તારી જાતને પૂછું હું સાચે રસ્તે છું, હું સાચું બોલું છું, કોઈને નુકસાન કરું છું, ફાયદો કરું છું. એટલે આ બહુ વિચારવાની વાત છે. આગળ વાત કરું તો વાત એવી છે, બેનો બેઠા એક થોડોક પ્રશ્ન. ગઢી માને કે હાહુને, ગઢી ઉંમર થઈ ગયેલી માને, યુવાન મિત્રોને, વૃદ્ધ બાપને એમ ન કહેવું બેહો સાનું મના, તમને ન ખબર પડે એમ કોઈ દી ન કહેવું. ન કહેવું કેમ કે એ વૃદ્ધ છે અને એનું શરીર થાકી ગયું છે. અટાણે હું તમે બોલી તો એ કાંઈ સામનો ન કરી શકે, પણ એનું હૃદય રોતું હોય. બુરી હાય ગરીબી કી કબુ ખાલી ન જાય, મુવા ઢોર કે શામ સે લોહા ભસ્મ હો જાય. અટાણે તમે હું જોરમાં આવીને થૂકીને તો 10 ફૂટ છેટું થૂક જાય. આનું આ શરીર થૂકીને થાકી જાય ને થૂકીને તો પાસે પડે, ઈથી હાવ થાકી જાય ને, ઓઠે સોટી જાય, સાળે સોટી જાય, બાહે સોટી જાય, અને ઈથીની શરીર થાકી જાય ને
ગળફો કાઢવો હોત પડે. એટલે ગંદી કાયાનો ગર્વ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું ઝાડવું પડતા ન લાગે. મારે ગુરુજીનું એક ભજન કહીને પછી મારે રાજભાને રજૂ કરવા છે. એ એમાં લોભી રે એ તુમને સમજાવે મારા, એ ગુરુજીને પૂછું રૂડા જ્ઞાન તો બતાવે. ભાઈ 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 ભૈયાઓ એ ભાઈ વાસુભાઈ એ રાજભાના હગા આવો. ભાઈ 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 આવા હિરલા મેલીને વાલા પથરા કોણ છે? આવા હિરલા મેલીને વાલા પથરા કોણ છે? પથરો એ ઉપેલો ભીના ને ભીતર ના ગોરા. રામ રામ મારા ગુરુજીને પૂછું રૂડા જ્ઞાન તો બતાવશે. પરબની એક કડી મારે ભજન ગાયું. સેવાદાસ બાપુ ગાતા, સેવાદાસ બાપુ ઈ ભજનની એક કડી ગાઈને મારી વાતને પૂરું કરવી છે. કોણ તો જાણે બીજું, કોણ તો જાણે મારિયા હાલ રે ફકીરી જેવો વિનો બીજું કોણ તો જાણે. કાસના મોતીડા મારે હીરા વિધાનમાં, કાસના મોતીડા મારે હીરા વિધાનમાં, 18 વર્ણમાં મારો હીરલો ફરે મારિયા હાલ રે ફકીરી દેવકી વિનો પ્રભુનો પીર વિનો બીજું કોણ તો જાણે. સતદેવદાસ મહારાજની પરબના પીરની અન્નપૂર્ણા અમર માતની રામદેવજી મહારાજની નમઃ પાર્વતી પદ હર હર મહાદેવ. આભાર, ધન્યવાદ. એ ભાઈ